આજે પવિત્ર ધરા ઉપરથી દાદા મેકરણના જ્યાં કચ્છમાં સૌથી પહેલા બેસણા થયા જંગી ગામેથી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનનો આજે શરૂઆત થઈ ચૂકી છે। ખેડૂતોના વિવિધ નવ મુદ્દા છે। નવ મુદ્દામાં ખેડૂતોની કંપનીઓ જમીન જૂટી લે, કચ્છને સંપૂર્ણ પાણી નથી મળ્યું, ખેડૂતોને આજે પાયમાલી એવી છે કે સમય ઉપર ખાતર નથી મળતું, સમય ઉપર પાણી નથી મળતું। મને આજે કહેતા એક કાલે આ રાજ્યના ગૃહમંત્રીનો વિડીયો ફરતો થાય, ખેડૂતો 3 પાક લેતા થયા છે। ભાઈ આખી કેનાલ કોરી કટ છે। ખેડૂતો કાલે કેટલાક મને ફોન આવ્યા છે, પાયાનું ખાતર નથી મળતું, 3 પાક લેવાની ક્યાં વાત છે। એટલે આવી ખોટી ફાકા ફોજદારી કરીને મને લાગે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે। ખેડૂતોને દરેક બાબતમાં મુશ્કેલી છે। અમે ખેડૂતોને ટ્રેક્ટરમાં સબસિડી આપી છે। ભાઈ એક બાજુ તમે આપો છો 18% તમે જીએસટી લઈ અને લાખની જગ્યાએ 2 લાખ જતી લો છો, એટલે ખેડૂતો ચક્કર કાપતો જ રહેશે ઓફિસેનો। આજે અધિકારી રાજ થઈ ગયું છે એમ કહું આપના માધ્યમથી, તો સરકારને કઈ ખોટું કહેવા નથી માંગતો। ઓફિસની અંદર જાઓ ત્યારે અધિકારીઓ ખેડૂતોને ગાંઠતા નથી। રેવન્યુની બાબત હોય, સબસિડીઓની બાબત હોય, એમને અનેક પ્રશ્નો હોય, અધિકારી આખું રાજ થઈ ગયું છે। એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે જાગી જાઓ। અને આ જાત્રા છે એ આજે અહીંયાથી પ્રસ્થાન થઈ છે, શુભ શરૂઆત થઈ છે। આજ તો માત્ર હજી ટેલર છે, પિક્ચર આખું બાકી છે। 600 ગામડાથી વધારે ગામડાઓમાં અમે જવાના છીએ અને ખેડૂતોને જાગૃત કરવાના છીએ। એના પછી ભુજમાં 1 લાખથી વધારે કિસાનો ભેગા કરીને ખેડૂતોની જે કઈ માંગણી ને લાગણી છે, ખેડૂતો અત્યારે છે પાયમાલ થઈ ગયા છે। આટલું બધું માવઠું થયું, માવઠાની અંદર સંપૂર્ણ ખરીફ પાકો ફેલ ગયો છે। 18,000 થી વધારે દાડમના પાકો ફેલ ગયા છે। એટલે ખેડૂતોને પારિવારિક નુકસાન। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, મને કહેતા શરમ આવે છે આ સરકારને કે જે પ્રધાનમંત્રી આ દેશના આ રાજ્યના પનોતા પુત્ર જ્યારે પ્રધાનમંત્રી હોય અને એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં જ બેન્ડ હોય, આનાથી મોટી બીજી દુર્ઘટના કઈ હોય, એની કઈ આનાથી બીજી નાલચી કઈ હોય। એટલે સરકાર દરેક બાબતમાં ગુમરાહ, હજી કેટલું ટેકાના ભાવે ખરીદી હતી, આવી દરેક વાતો જાહેરાતો કરે છે પણ જમીન સ્તર ઉપર કાંઈ નથી। ત્યારે આપના માધ્યમથી કહું છું આજે 9 મુદ્દા લઈને કિસાનોની પારિવારિક મુશ્કેલીઓ તો અનેક છે, પણ મુખ્ય 9 મુદ્દા લઈને આજે ભારતીય કિસાન સંઘ નીકળ્યું છે અને આ મુદ્દાનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડાઈ જારી રહેશે।